જય ભારત મિત્રો અને ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે ટોપિક જોયેલો તે હતું ઇન્ટરનેટ, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. અને આજે આપણે બહુ સરસ મજાનો અને એકદમ નાનો એવો ટોપિક ભણવાનો છે, જે છે ટાઈપ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ટરનેટ શું હતું? બે વર્ડનું કોમ્બિનેશન હતું, ઇન્ટરકોમ્યુનિકેશન અને નેટવર્ક, અથવા ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. એમાંથી આપણે નેટવર્ક વિશે જોવાનું છે અત્યારે. એકદમ નાનો ટોપિક છે અને એકદમ ઇઝી છે. હવે નેટવર્ક એટલે શું? તો આપણે જનરલી ગુજરાતીમાં નેટવર્ક એટલે શું કોઈને ખબર છે? જનરલી આપણે એકદમ દેશી ભાષામાં કહીએ તો નેટવર્ક એટલે એક પ્રકારની માહિતીનું બીજી પ્રકારની માહિતીમાં રૂપાંતર કરવું. મીન્સ કે એક માહિતીનું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે મોકલવી. ટૂંકમાં કે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશનનું આપણે ટ્રાન્સપોર્ટેશન કરીએ એને કહેવાય નેટવર્ક. આપણે જનરલી લોકો એને પંચાયત તરીકે કહેતા હોય કે ભાઈ તારે બહુ પંચાયત છે, પણ એને કહેવાય નેટવર્ક. અથવા બીજી વસ્તુ આપણે કહીએ કે જનરલી આપણે ક્યાં હોઈએ નેટવર્ક શબ્દ વાપરતા હોઈએ કે કોઈ પણ માહિતી છે, ક્લાસમાં એક બે વ્યક્તિ એવી હોય જ તે જેને બધી માહિતીની ખબર હોય, અગાઉથી ખબર પડી જાય, અનાઉન્સમેન્ટ થઈ પહેલાં. તો આપણે જનરલી એમ કહેતા હોઈએ કે ભાઈ તારું નેટવર્ક બહુ વધારે પાવરફુલ છે. એટલે નેટવર્ક શબ્દ આપણે મીન્સ કે માહિતીને જો કોમ્યુનિકેશન થતું હોય ને ત્યાં યુઝ કરીએ છીએ. હવે આપણે પ્રોપર ડેફિનેશન જોઈએ નેટવર્કની. પેલું છે વોટ ઇઝ અ નેટવર્ક. તો ડેફિનેશન શું છે? The network consists of two or more computers that are linked in order to share resource, exchange the file or allow electronic communication. આ છે એની ડેફિનેશન. શું કહેવા માંગે છે કોમ્પ્યુટરની ભાષામાં? તો નેટવર્ક એ શું છે? બે અથવા તેથી વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે લિંક કરેલી છે. તો લિંક શું કામ એને કરવામાં આવે છે? તો એનો મેઇન પર્પઝ છે શેર રિસોર્સ એન્ડ એક્સચેન્જ ધ ફાઇલ. ફાઇલ મીન્સ કે કોઈ પણ પ્રકારના ડેટા કે જે શેર કરે છે. એન્ડ અલો ધ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, અને તે કોમ્યુનિકેશનને અલો કરે છે. એટલે મેઇન વસ્તુ શું છે? નેટવર્ક એટલે કે બે અથવા તેથી વધારે કોમ્પ્યુટરનું કનેક્શન કે જેમાં આપણે એક પ્રકારની ફાઇલ અથવા ડેટાનું બીજા કોમ્પ્યુટરમાં ફાઇલ અથવા ડેટામાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. બીજી વસ્તુ, તો કોમ્પ્યુટર ઓર નેટવર્ક may be linked through a cable, telephonic line, radio wave, satellite, infrared light. કે નેટવર્ક છે તો માધ્યમ કયું છે? બંને વચ્ચે લિંક કયા પ્રકારે થાય છે? તો લિંક અલગ અલગ પ્રકાર હોય. જેમ કે આપણે જોઈ લે ટેલિફોન, ઇન્ટરનેટના વાયર મીન્સ કે ટેલિફોનિક લાઇનથી હોય, ઇન્ટરનેટનું કેબલ હોય, ડાયરેક્ટ રેડિયો વેવ હોય. અત્યારના જમાનાનું જોઈએ તો બ્લૂટૂથ પણ આવી શકે, ઇન્ફ્રારેડ હોય, NFC હોય. તે બધા છે આપણે એક નેટવર્કનું માધ્યમ કે જે આપણને બે કોમ્પ્યુટર વચ્ચે લિંક પ્રોવાઈડ કરે છે. ક્લિયર? નેક્સ્ટ, હવે નેટવર્કના કેટલા ટાઈપ છે તે કોમ્પ્યુટરના નેટવર્કના ટાઈપ કેટલા છે? તો આ ટાઈપ કોના આધારે નક્કી કરેલા છે? તો તેની રેન્જના આધારે કે આટલી રેન્જમાં આટલું નેટવર્ક, આટલી રેન્જમાં આટલું નેટવર્ક, જિયોગ્રાફિકલ એરિયાના આધારે કરેલું છે. પહેલું છે લોકલ એરિયા નેટવર્ક, એને આપણે કહીએ છીએ LAN, લેન. બીજું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, એટલે એ થશે આપણું મેન. ત્રીજું છે વાઇડ એરિયા નેટવર્ક, એટલે થશે વેન. અને ચોથું છે પર્સનલ એરિયા નેટવર્ક, એટલે થશે પેન. હવે અહીંયા થોડીક મિસ્ટેક છે. જો અહીંનું મેન છે ને એ સ્પેસને લીધે નીચે આવતું રહ્યું છે, પણ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એને કહીશું મેન, વાઇડ એરિયા નેટવર્ક એને કહેશું વેન, અને પર્સનલ એરિયા નેટવર્ક એને કહેશું પેન. હવે આપણે એક એકનું ડિટેલ્સમાં સ્ટડી કરવાની છે. તો પહેલું જ આવશે આપણું લોકલ એરિયા નેટવર્ક. જેવું નામ તેવું કામ. શું છે લોકલ અને એરિયા? લોકલ એટલે એકદમ નાની રેન્જ. ધારો કે આપણું રેડ એન્ડ વ્હાઇટ કોલેજ છે, તો એના કોલેજના જ પીસીનો આપણે ઇન્ટરકનેક્શન કરીએ. અથવા તો ઘરે તમારી પાસે 2 થી 3 પીસી છે અલગ અલગ રૂમમાં, તો તમે ત્રણેય પીસીનું કનેક્શન કરો. મીન્સ કે શું થશે? તમે એક પીસીમાં જે ફાઇલ બનાવી તે તમારે બીજા પીસીમાં જોવી હોય અથવા તો તેમાં ઓપન કરવી હોય, તો તેમાં તમે શું કરશો? એક
વાયર અથવા ટેલિફોનિક કેબલ દ્વારા તમે લિંક કરશો એ થયું લેન નેટવર્ક. લેન નેટવર્ક એટલે શું છે? ધીસ ઇઝ ધ નેટવર્ક યુઝડ કોમ્યુનિકેશન અલોંગ ધ કોમ્પ્યુટર ડિવાઇસ યુઝ્યુઅલી વિધિન એવન ઓફિસ બિલ્ડિંગ ઓર હોમ. એટલે એક નાના પ્રકારનું નેટવર્ક. ધારો કે આની અંદર વધુ ને વધુ કેટલા હોય, 5 થી 10 પીસી કનેક્ટ થયા હોય, કે એક સ્પેસિફિક પર્પઝ માટે આપણે એને કનેક્ટ કર્યા હોય એકદમ નાની રેન્જમાં. એક બિલ્ડિંગ માટે કરીએ અથવા એક ઓફિસ માટે કરીએ, માની લો કે એક સ્કૂલ માટે પણ કરીએ, કે એક સંસ્થાના બધા કોમ્પ્યુટરને આપણે લિંક કર્યા હોય. LANs enable to sharing resources such as a file or a hardware device to may be needed by the multiple user. એટલે એક તમે જે કનેક્શન કરેલા પીસી છે એને મલ્ટિપલ યુઝર દ્વારા એને ઓપરેટ કરી શકો છો. It's is limited in a size, typical spanning for a few hundred meter and no more than mile. એટલે શું છે, આની રેન્જ કેટલી છે કે લિમિટેડ સાઇઝની છે, કે અમુક મીટર સુધીમાં એની રેન્જ પકડાય. ધારો કે એક બિલ્ડિંગ છે તો એક બિલ્ડિંગને બધા જ પીસી એકારે કનેક્ટેડ હોય, પણ તે બીજી બિલ્ડિંગ સાથે ન, થોડીક દૂર છે જો બીજી બિલ્ડિંગ હોય તો ના પકડાય. માની લો કે આ કનેક્શન એટલે કેવું કે આપણું રેડ એન્ડ વ્હાઇટ કોલેજ છે AK રોડ બ્રાન્ચ, એના કોમ્પ્યુટર એકારે લિંક હોય, પણ ધારો કે બીજી બ્રાન્ચ આપણે લઈ લઈએ સરથાણા જકાત નાકાવાળી, તો મેઇન બ્રાન્ચ અને જકાત નાકાના બ્રાન્ચ વડે આપણે આ બંનેને લિંક ન કરી શકીએ લોકલ એરિયા નેટવર્ક દ્વારા. એની માટે બીજો એરિયા નેટવર્ક જે આપણે આગળ જોઈશું. પણ આ શું છે, ખાલી એક નાની રેન્જ માટે, એક બિલ્ડિંગ પૂરતું છે અથવા એક ઘર પૂરતું છે. અને આની સ્પીડ કેટલી હશે? તો સ્પીડ આની ફાસ્ટ છે, 10 Mbps to 10 Gbps સુધીની સ્પીડ મળી શકે લોકલ એરિયા નેટવર્કમાં. આ IMP વસ્તુ છે. તમને MCQમાં પૂછાય કે લોકલ એરિયા નેટવર્કની સ્પીડ રેન્જ શું હોય, તો ખાસ યાદ રાખવાનું 10 Mbps to 10 Gbps. અને આ નેટવર્ક પ્રોવાઈડ કરવા માટે કેટલી વસ્તુ જોઈએ? તો થોડુંક એવું વાયરિંગ જોઈએ અને એક કેબલ જોઈએ કે જે બધા કોમ્પ્યુટરને લિંક કરતું હોય છે. આ થયું લોકલ એરિયા નેટવર્ક. આ છે આની ફિગર. લોકલ એરિયા નેટવર્કમાં શું છે, વધીને 10-15 કા જેટલા પીસી હોય એટલા, પણ નાના રેન્જ માટેના, બધા પાસે આવેલા હોવા જોઈએ ડિસ્ટન્સ એનું, અને એ બધાને એક મેઇન કેબલ દ્વારા આપણે કનેક્ટ કરતા હોઈએ. હવે એક પીસીને ઓપરેટ કરતા હોય તો બધા પીસી આપણે ઓપરેટ કરી શકીએ. આ થઈ ગયું લોકલ એરિયા નેટવર્ક. આ ડાયાગ્રામ યાદ રાખજો, જો તમારે MCQમાં પૂછાય કે લોકલ નીચેનામાંથી કયો લોકલ એરિયા નેટવર્કનો ડાયાગ્રામ છે, તો આ ટાઈપનું એકદમ નાનું જૂથ હશે જે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે છે આપણું એડવાન્ટેજ ઓફ ધી લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્કના એડવાન્ટેજ શું છે? તો પહેલું જ આપણે જોયું હતું કે સ્પીડ એની હાઈ છે. બીજું છે કોસ્ટ. હવે આમાં શું થશે કે કયો કોસ્ટ કહું છું તમને? મેન્ટેનન્સ કોસ્ટ. કારણ કે એક જ વાયર દ્વારા બધા પીસી જોડાયેલા છે તો આનું મેન્ટેનન્સ કોસ્ટ બહુ ઓછો હશે, પણ ઇન્સ્ટોલેશન કોસ્ટ બહુ હાઈ થઈ જશે. કારણ કે અમુક કોમ્પ્યુટરને એક સાથે લિંક કરવું તો એનો ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ટાઈમ જે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરીએ એના દ્વારા આપણને ટેલિફોનિક કેબલ જોઈશે, કોઈ એક્સેસ જોઈશે, એ બધું ડોમેન જોઈશે. એ ઇન્સ્ટોલેશન ખર્ચ વધી જશે, પણ મેન્ટેનન્સ કોસ્ટ લો છે. પછી છે સિક્યુરિટી. તો આમાં આપણી સિક્યુરિટી એકદમ હાઈ હોય, કારણ કે જે પીસી આપણે યુઝ થયા છે કનેક્ટેડ, એ બધા આપણે સેમ પર્પઝ માટે અને એક જ વ્યક્તિ અથવા તો એક જ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એક જ ઓર્ગેનાઇઝ એ બંને વચ્ચેનું એનું ઓપરેટ કરતા હશે, એટલે એની સિક્યુરિટી આપણને વધુ મળશે. પછી છે ઈમેલ અને રિસોર્સ શેરિંગ, કે ઈમેલ પ્રોવાઈડ કરી શકશું અને આપણે શેરિંગ કરતો હશે તે જે શેરિંગ કરવાનું હશે તે શેરિંગ થશે. હવે ડિસએડવાન્ટેજીસ. જે એડવાન્ટેજ હોય એની સાથે ડિસએડવાન્ટેજીસ હોય જ છે. તો પહેલું જ મેં કીધું કે ઇન્સ્ટોલેશન એનું એક્સપેન્સિવ છે. અહીંયા જે કોસ્ટ આપેલો છે તે મેન્ટેનન્સ કોસ્ટ છે. અહીંયા છે જે એક્સપેન્સિવ ટુ ઇન્સ્ટોલેશન. પછી છે રિક્વાયર એડમિનિસ્ટ્રેટિવ ટાઈમ, મીન્સ કે એના માહિતી શેરિંગ કરવા માટે કોઈ એક પર્સન આપણે જોઈશે જે પર્ટિક્યુલર માહિતી શેર કરી શકે, મીન્સ કે એડમિનની જરૂર પડશે અને એનો આપણે ટાઈમ જોશે. પછી ફાઇલ સર્વર મે બી ફેલ, કે સર્વર આના સંજોગોમાં ક્યારેક એવું પણ બની શકે કે ફેલ થઈ જાય, કે સર્વર ના ચાલતું હોય તો આપણે માહિતીનું ટ્રાન્સફોર્મેશન ના કરી શકીએ.
ને ત્રીજું છે કે આપણે કનેક્શન શેના દ્વારા કરીએ છીએ કે કેબલ દ્વારા. તો કેબલ ક્યારેક તૂટી જવાનો પણ ભય રહે. હવે કેબલ કઈ રીતના તૂટે કે ભાઈ કંઈક માની લો કે આપણે બિલ્ડિંગમાં કે કોઈ ઉંદર બુંદર છે તો કેબલ તૂટવાનો ભય રહે, કારણ કે કેબલ દ્વારા કનેક્શન કરેલા છે. તો આ છે આના ડિસએડવાન્ટેજીસ. હવે આપણે જોઈશું મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એનો મીનિંગ શું થશે કે લોકલ એરિયા નેટવર્ક છે એનાથી મોટી રેન્જ. મેટ્રોપોલિટનનો મીનિંગ શું થશે કે કોઈ એક સિટી છે કે બહુ મોટી સિટી છે, ધારો કે આપણી સુરત છે, અમદાવાદ છે, એને આપણે મેટ્રોપોલિટન સિટી કહીએ. એનો મતલબ કે એની અંદર આપણને પોપ્યુલેશન હાઈ મળશે, પ્લસ બેઝિક એમ્યુનિટી હાઈ હશે, અને એરિયા થોડોક મોટો છે આપણા સિટીનો. તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે MAN. એનો મિનિંગ શું થાય કે આનો સ્પાન કેટલો હશે, આની રેન્જ કેટલી હશે આ નેટવર્કનું, કે એક સિટી જેટલું હશે કે લાર્જ એરિયામાં હશે. આને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક વડે એ કહીએ છીએ. હવે શું છે, મેન ઇઝ ઓપ્ટિમાઇઝ ફોર અ લાર્જર જીઓગ્રાફિકલ એરિયા ધેન અ લેન, કે લેન કરતાં મેનનું નેટવર્કની રેન્જ વધારે છે. અને રેન્જિંગ કેટલું છે કે બહુ બધી બિલ્ડિંગની બ્લોક હોય, મીન્સ કે કોઈ કેમ્પસ માટે આપણે કરવું છે, કોઈ યુનિવર્સિટી છે તો એનું કેમ્પસ માટે આપણે કનેક્શન કરવું છે, તો એમાં LAN નહીં ચાલે, એમાં આપણે કરવું પડશે MAN, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અહીંયા is owned and operated by the single organization but it many individual and organization. મીન્સ કે કોઈ ઓર્ગેનાઇઝેશન માટે અથવા તો કોઈ સિટી માટે આપણે જો બધા પીસીનું કનેક્શન કરવું હોય તો તે થશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે જે આપણું ઇન્ટરનેટ છે તે લોકલ એરિયા નેટવર્કમાં પણ નથી અને મેટ્રોપોલિટન એરિયા પણ નથી, કારણ કે ઇન્ટરનેટ છે તે આખા વર્લ્ડના એરિયા માટે છે, તો એ લેનમાં પણ નથી અને મેનમાં પણ નથી. પણ આની પછીનો જે આપણું નેટવર્ક આવશે તે આપણું બેસ્ટ એક્ઝામ્પલ એનું થશે ઇન્ટરનેટ. પહેલાં આપણે જોઈ લઈએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું શું છે. તો એમાં શું છે, હાઈ સ્પીડ નેટવર્ક આવે છે, શેરિંગ ફોર બિઝનેસ. અને આની સ્પીડ કેટલી છે, સ્પીડ નહીં, આ કેટલો કવર એરિયા કરે છે, એ કેટલો કવર કરે છે, 5 થી 50 કિલોમીટરનો ડાયામીટરમાં આની રેન્જ હોય છે. કયું છે આપણું મેનનું રેન્જ કેટલી છે, 5 થી 50 કિલોમીટર. અને એક્ઝામ્પલ શું છે કે ટેલિફોનિક કંપની નેટવર્ક ટેક પ્રોવાઇડેડ હાઈ સ્પીડ DSL એન્ડ કસ્ટમર કેબલ ટુ ટીવી નેટવર્ક. મીન્સ કે આપણે જે ટીવી કેબલ અને ટેલિફોનિક કેબલ દ્વારા જે આપણે નેટ એક્સેસ કરીએ છીએ કોમ્પ્યુટરમાં, એ થશે આપણું મેનનું એક્ઝામ્પલ. હવે આનો ડાયાગ્રામ પણ જોવાનો છે, પણ આની મેન વસ્તુ એ તમારે યાદ રાખવાની છે કે આની રેન્જ કેટલી છે, તો તે આવશે 5 થી 50 કિલોમીટર. હવે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક શું છે, ઇનશોર્ટ હું તમને કહી દઉં ને, તો બહુ બધા લેન નેટવર્કને એકબીજા સાથે કનેક્ટ કરી દીધા હોય એટલે થઈ જાય મેન. આપણે જોઈએ એનો ડાયાગ્રામ, તો અહીંયાથી તમે જુઓ કે આ એક બિલ્ડિંગ માટે લેન નેટવર્ક હશે, અંદરની અંદર ઇન્ડિવિજ્યુઅલ બધાનું લેન હશે, પણ એ બધા લેનનું પછી આઉટપુટ આપણે એકબીજા સાથે કનેક્ટ કરેલું છે, એ થઈ ગયું મેન નેટવર્ક. હવે મીન્સ કે માની લો આ જે છે તે આપણું મેન બ્રાન્ચ છે રેડ એન્ડ વ્હાઇટની, અને આ બીજી અલગ અલગ વિસ્તારની બ્રાન્ચ છે. તો આ મેન બ્રાન્ચના કોમ્પ્યુટર અંદરને અંદર કનેક્ટેડ હશે, તે હશે લેનની સાથે, પણ મેન બ્રાન્ચ જે બીજી સબ બ્રાન્ચ સાથે કનેક્શન હશે તે થઈ જશે આપણું મેન. અને આ છે પૂરા સિટી માટે કે આની રેન્જ એટલી છે એમ 5 થી 50 કિલોમીટરની રેન્જમાં થઈ શકે છે. આ થઈ ગયું આપણું મેટ્રોપોલિટન એરિયા. હવે છે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એટલે તમને નામ જોઈને ખબર પડી જશે કે બહુ મોટા પ્રમાણમાં આની રેન્જ હશે. તો આની રેન્જ કેટલી હશે, એક આખા કન્ટ્રી માટે હોય અથવા તો આખા વર્લ્ડની રેન્જ હોય. આની રેન્જ આખા વર્લ્ડમાં આપણે કનેક્ટેડ હોઈએ. હવે આખા વર્લ્ડમાં કનેક્ટેડ હોય એટલે ઇન્ટરનેટ જ છે આપણું, જે આખી વર્લ્ડની માહિતી આપણને આપે છે. તો ઇન્ટરનેટ છે એ કયું એરિયા નેટવર્ક છે, વાઇડ એરિયા નેટવર્ક. MCQમાં પૂછાય કે વાઇડ એરિયા નેટવર્કનું કોઈ પણ એક એક્ઝામ્પલ સિલેક્ટ કરો,
તો આવશે ઇન્ટરનેટ. અથવા તો એમ પૂછે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન છે તે કયા પ્રકારનું નેટવર્ક કનેક્શન છે, તો એમાં આવશે વાઇડ એરિયા નેટવર્ક. હવે વાઇડ એરિયા નેટવર્કમાં શું છે, જો પહેલાં મેનમાં શું હતું કે લેન એકબીજા સાથે જોડાયેલું હતું. હવે લેન એકબીજા સાથે જોડાઈને શું બનશે, મેન બનશે, અને મેન એકબીજા સાથે જોડાઈને શું બનશે, વેન બનશે. It's cover a great distance when it may be transmit data over the list high speed phone lines and wireless. આમાં મેન વસ્તુ છે કે વાયરલેસ કોમ્યુનિકેશન પણ વાઇડ એરિયા નેટવર્કની અંદર આવે છે. સેટેલાઇટ દ્વારા ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરે. મલ્ટિપલ લેન કેન બી કનેક્ટેડ ટુગેધર યુઝિંગ ડિવાઇસ સચ એઝ a bridge, router, gateway which is and set the data, and the world most popular is the WAN ઇન્ટરનેટ. હવે આપણે આનો ડાયાગ્રામ જોઈએ. તો આમાં શું છે, આ એક લેન નેટવર્ક એ બીજા લેન નેટવર્ક સાથે જોડાયું એટલે આ મેન નેટવર્ક બન્યું, બીજું મેન નેટવર્ક, ત્રીજું મેન નેટવર્ક, ચોથું મેન નેટવર્ક, એમ અસંખ્ય મેન નેટવર્ક, અને એ બીજાનું ઇન્ટરકનેક્શન એકબીજા સાથે, એ થઈ ગયું આપણું વાઇડ એરિયા નેટવર્ક. ઇટ્સ ગેટ ક્લિયર? નાઉ મૂવ ફોરવર્ડ. આ છે વાઇડ એરિયા નેટવર્કની રેન્જ. તો રેન્જ જો એને આખી દુનિયા કવર કરી લે છે એમ. હવે છે પર્સનલ એરિયા નેટવર્ક. પર્સનલ એટલે તો ખબર જ હશે કે એક માણસ પૂરતું સીમિત હોય, એને કહેવાય પર્સનલ નેટવર્ક. હવે પર્સનલ નેટવર્કનું બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું કે તમે મોબાઈલનું હોટસ્પોટ ઓન કરીને તમારું કોઈ પણ પીસીમાં કે બીજા પીસીમાં કે કોઈ બીજા મોબાઈલમાં નેટ યુઝ કરો છો અને માહિતી શેર કરો છો, એ થઈ ગયું આપણું પર્સનલ એરિયા નેટવર્ક. ડેફિનેશન શું કહે છે? A personal area network is a network that is the computer and computer device include telephone around a few meter in a room. મીન્સ કે આમાં તમારું બ્લૂટૂથ આવી જશે પર્સનલ એરિયામાં, કે તમે કોઈ પણ બે મોબાઈલ અથવા તો એક મોબાઈલ અને એક કોમ્પ્યુટર સાથે બ્લૂટૂથ કનેક્શન કરીને ઇન્ફોર્મેશન શેર કરો છો, અથવા તો હોટસ્પોટ દ્વારા ઇન્ફોર્મેશન શેર કરો છો, અથવા તો તમે કોઈ ઝેન્ડર કે શેરિટ કે એ કોઈ એપ્લિકેશન દ્વારા તમે નેટ કરો છો, મીન્સ કે પર્સનલ યુઝ માટે કરો છો અને પર્સનલ એપ્લિકેશન દ્વારા કરો છો, તે આવશે પર્સનલ એરિયા નેટવર્ક. અને ઇટ કેન બી યુઝ ફોર ધ કોમ્યુનિકેટિંગ બિટવીન ધ ડિવાઇસ હિમસેલ્ફ ફોર કનેક્ટિંગ ધ લાર્જ નેટવર્ક સચ એઝ ઇન્ટરનેટ. મીન્સ કે એ શું કરે છે કે એક જ ડિવાઇસ તમારા ડિવાઇસને કનેક્ટેડ કરે છે અને ઇન્ટરનેટ વાપરવા માટે. એટલે આનો મેન આ શું છે, વાયર અથવા વાયરલેસ હોય. હવે વાયરવાળું હોય તો તમે યુએસબી કેબલ દ્વારા અથવા તો અલગ અલગ કેબલ દ્વારા જો તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરતા હોય તો તે વાયર થઈ ગયો. અને વાયરલેસ માટે મેં તમને કીધું કે બ્લૂટૂથ છે, ઇન્ફ્રારેડ છે, હોટસ્પોટવાળી સિસ્ટમ છે, વાઈફાઈ છે. પર્સનલ એરિયા નેટવર્ક એટલે આપણે કોઈ એક પર્સનલ વસ્તુ માટે યુઝ કરતા હોઈએ, ધારો કે સેલફોન છે, પર્સનલ કોઈ માણસ મીન્સ કે આપણે જ છવી કે આપણા કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ માહિતીનું ઇન્ફોર્મેશન, ટેલિફોન છે, ફેક્સ છે, તે બધું આવશે પર્સનલ એરિયા નેટવર્કમાં. પર્સનલ એરિયા નેટવર્ક શું રહે છે? ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક યુઝ ટુ કોમ્યુનિકેશન ઇન્ક્લુડિંગ ધ ટેલિવિઝન, personal digital assistant and proximity to individual body, and the device may be not be person in a question. The reaches of the band is typical of for a few meter. કે બહુ નાની એવી રેન્જમાં હોય કે અમુક મીટર સુધી પણ નાની રેન્જમાં ન હોય, મીન્સ કે પર્સનલ યુઝ માટે આપણે કરતા હોઈએ, તે છે પર્સનલ એરિયા નેટવર્ક. તો આ હતું આપણા નેટવર્કના ટાઈપ. હવે જ્યાં નેટવર્કના ટાઈપ આવે છે ને ત્યાં નેટવર્કની ટોપોલોજી આવે જ તે કે કઈ રીતના આખું એનું શેરિંગ થતું હોય, પણ એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણે રાખીએ કે આ હતા આપણા નેટવર્કના કેટલા પ્રકારના નેટવર્ક છે તે. હવે આનું આપણે જોઈશું એની ટોપોલોજી, પણ ત્યાં સુધી આપણે અહીંયા સુધી એકદમ ક્લિયર રાખીએ અને હવેનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો છેલ્લે ગુડ બાય અને જય ભારત.